સારો છે હોલા ટોવા હ પણ આ હોલા ને બોલા ચીકુ બગાડ મારો ને ચીકુ જોરદાર આવે ને બધું બગાડ હોલા મારા બેટા હવે ટોવા જવું પડશે પેલી બાટલે શેઠે તાણા મેળ આવશે કારણ કે નકર હોલા બધા કેટલો બગાડે નેચા ચીકુ મારો બધો હા 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 બધો બગાડી નાખ્યો હા હમણાંથી આવ્યો નહીં તે ચીકુડીઓમાં પેલી બાજુ જવા દે બધું બગાડ્યું હશે જવા દે મને પેલી બાજુ જબર છે જો ભાવ સારો આવી જાય ને તો સ્કોર્પિયો ગાડી લાદી આલી દો તો જબર ચીકુ છે આલી દો તો હમણાંથી થોડોક બહાર નીકળ્યો નહીં ગોમની બહાર એટલે ગોમની બહાર નીકળ્યો નહીં ને એટલે અમુક ભમરાઓ હે ને ગુણ કરતા મંડે હા આ જે ઓટો મારવું હોય ગોમમાં જે આવે ને એને ભમાઈ નાખવું હતું ને એવું ને એવું ભાઈ મારી સાફ ભાઈ પાડી દઉં કોઈ રસ્તા મળતું એ નહીં ને મળે એટલે પાડી દઉં અને આ નેડિયા ને બેડિયા આ હું નહીં આવ્યો તારનું કેવું બધું રમણ ભમણ પડ્યું આ વચ્ચે નીકળવા દે ગોમ હમું જવું આ ક્ષેત્રો હમું જવું ક્ષેત્રમાં પહેલાં ચેક કરું એટલે આ તારી આ ચીકુડીને તો ચીકુ કેટલો બધો વળગ્યો હા એને ફોન નહીં પડતો હું હમણાં આવ્યો નહીં તો એને મારા ઘેર મોકલાવાનો પહેલાં એની ખબર લઉં પછી આગળ જઉં પહેલાં મને જવા દે એને ચો હશે મારો ઓળશો અંદર ચીકુડીઓમાં જ હશે કારણ કે એનું સાપરું અંદર ચીકુડીઓમાં ને ગોમમાં તો નહીં મળે રહી આ જોજે આ રસ્તાનો ખબર નહીં પડતી કે પછી ડોન આવવાનો હોય તો સાફ સફાઈ કરી આ કચરો ને બચરો એના તો જઈ રહી એકી પોઠા તો લાભ દઈને લોબો કરી નાખું કે નહીં આજે આ પાહો હમણાં મહિને નીકળ્યો નહીં ને એટલે પાછા ચરબી હશે એમના અઠવાડિયે હું નીકળેલો નહીં આ જોવા દે એકાદું ચીકુ જોવા દે પાકેલો હોય ના મોકલાવે ને તો એના ને બૈડા રાતા ચોર કરી નાખું આ મારો છે ચીકુ તો હ સારો હેડીને પેલા પાડી દેવા દે આ કચરો ને બચરો એ કયો હા કન્યા અલ્યા આ પછો ડોન હમણાં ઘેરથી નીકળે નહીં બીમાર હતો એટલે તને ફોન નહીં પડતી કે ચીકુ મોકલાઈએ ઘેર પછાભાઈ ચીકુ કાચો આ તારી ગાડી મેં પમદાડો વચ્ચે નીકળે ને હું ઘર આગળ બેઠો હતો ને તારો આખો ટેમ્પો ભરીને ગયો મેં એને ઊભું રાખીને પૂછ્યું હતું કે આય એટલે એ રહ્યો આવ્યો નતો પછી મને પેલા છોકરાએ કીધું કે સન્યાન ચીકુડીને અહીં ભરવાનો હા એટલે તને ખબર નહીં પડે તું દર વખત મોકલાવે હા પાકા એટલા તો આ વખત ખાસો ટાઈમ થયો કે તું મોકલાતો નહીં નકા એકી લાફા ભમાઈ પાડે હમણાં હાલ પછી ગરમી કરે નહીં આગેવાન ને કહી દઈએ એટલે તું મને ઓળખ આગેવાને લેતો જાય ને તું એ લેતો જાય પાછો આગેવાન ધમકી આલા આગેવાન ની ધમકી આલા તારી જાત પછા ડોન નહીં વળે પછા ડોન હા ભાઈ તું હમણાં આય હું આવું હતા તું ઈ જો દોડીને જાય હું તને ઓછો જોઈને તો આવું છું હવે તો આગેવાન ને કહી દેવું હ કે પેલા ભાઈ પછાનું કોઈ કરો નકર ભાઈ આ માથા ભારે થઈ ગયો હ હા આગેવાન ને કેવું પડશે હવે કે ભાઈ પેલા પછાને સમજાવો ખોટો ઝઘડા કરે હોય આઈ બહુ આપેલો થઈ ગયો હ તે જવું પડશે આગેવાન ફાહણ ચીકુડીઓ અમારી અને પર્સનલ કેટલી દાદાગીરી કરતો હતો તો આપણે કશું બોલ્યા નહીં આગેવાનના હિસાબે પણ હવે જો આગેવાનને કહું આટલી ફેર કે આગેવાન હવે પછલાને સમજાવી દેજો નકર પછી હું મારા વગર રહેવાનો નહીં પછી આગેવાન એમ કહી કે ભાઈ રવા દો આપણા ગામનો આ આટલી દોન આગેવાનને છેલ્લી વાર જવું હોય અને કહી દેવું હોય કે આ પછલાને સમજાવી દેજો નકર હવે ભાજી નાખો હા આલી દોન હવે મળ્યો ને એટલે ભાજ્યા વગર નહીં રહેવું પછલાને ભાજી નાખવો આ જવા દે આગેવાન ફાણ ભેંસો દૂધની છે ને ઓને વધારે નોખવા દે અરે ને તને નોખવું હો એ પાછી ફેર ભેંસો ને તાર નોખવાનું થયું પણ હજી સુધી ડોસી ભાત લઈને ન આવે પૂછે મારી નોખે મને રાખતો ખેતરમાં ભાડા કરી આયા બધું આટલું સંભાળું તો હજી સુધી ભાત આવ્યું ને હા હો
તારે ખાવું હો તને આલુ હેઠ. આપણે તાર તો દૂધ પીવાનું હ, થોડું થોડું ખા. આ ભેંસો બીજી પોણી બોણી પઈ નાખ્યું ભેંસો ને, ચાર નોખી, તમાકુ ઓટો મારી આવ્યો, પણ હજી સુધી ભાત નહીં આવ્યો. અને ભૂખ લાગી બહુ, બીડો ખેંચી ખેંચીને તો સાતીએ બળવા આવ્યો, પણ હવે કરવું શું? હવે શું કરવું છે તારે? હવે ભાત આવ્યું નહીં, ભાત આવે ને તો ખાઈ અને આરામ કરવો, હુઈ રહેવું હે. આ કેવું આ રસ્તો બે બાજુનો મસ્ત બનાવેલો હતો. આ છૈડા ને આ બાવળિયા ને બધું નાખ્યું હો. આ એને ફોન નહીં પડતું. હું થોડા દાડા તો કાકો પાછો થયું એટલે ગોમ વાળાને હે ને આ બધાને ચરબી આવે હે. આ મારા શેઠે શેઠે આવું આ ધોતિયું મારે અધર ચડાવવું રેડવું પડ્યું. લાય પોપટિયાને જઈને લફડાઈ આવું જઈને એ એની જાતનો પાહો પાહો એ થઈ ગયો છે. અમે ગરમી વાળું તો હતું જઈને આ તો બે ચાર લમણાની આવું એવો લફડાવું ને આ જોજે આ પગમાં બગમાં કોટાન બોટા પહેરી ગયા. આ જો આ એકાને રસ્તો રાખે ને આ ભેંસો ને બેસો વચ્ચે બોધીને આ ઉકેડાય વચ્ચે કરી નાખ્યા. એટલે પોપટિયા મારો ઓછો બોલતોય નહીં જઈને લમણાઈ નાખું. એટલે તું એ તને કહું તને સંભળાતું નહીં લે. આ રસ્તો બનાવેલો હતો કમ્પ્લેટ બે બાજુ દિવાલ વાળો, તો આ કોટન બાવળિયા નાખી નાખ્યા. જો મારે ધોતી અધર ચડાવીને આવવું પડ્યું અને તને સમજણ નહીં પડતી. હું ચાર દાડા ના હોઉં તો તને આમ એટલે ઉભો થા. પછો ડોન આવ્યો ખાટલા ઉભો થા ને તું મારી જોડે બેહે. બીડી પીવડાય ખબર નહીં પડતી. બીડી પડી પીઓ. અરે હળગાઈ ના મુએ ભાઈ આવું ના હોય પડી બીડી પીઓ. તમ તારે ચો ના પાડી મેં તમને સાહેબ દેખાતી નહીં છો આટલા એ ખાટલા ને છે તમારી પોણી નું પૂછ. આ હું ચાર દાડા ના આવ્યો હિંમત તો તું આમ ફટ કરવા માંડ્યા. પણ આટલા બધા કાયા ચમ થયેલા છે? કાયા એટલે આ હું પણ નથી આવતો એટલે આ બધું આ રસ્તો કાલ ના કાલ મારે સાફ જુઓ. પણ સાફ કરી નાખશો પછી આ તારો જીસીબી થી બધું પાડી ને કાલ ના કાલ સાફ જુઓ. હેટ બીડી પીવડાય હાઈ પડી પીઓ બીડી તો હાઈ પડી કે તે હમણાં ચો ગયા હતા દેખાતા નતા? હમણાં બીમાર હતો એટલે ઘરે હતો પણ વચ્ચે પેલા સંધ્યાને લપટાઈને આવ્યો હું. મન તો ખબર નથી ને કે હું તો સમાચાર લેવા આવત. એ કઈ બોલાવા નહીં હા ને એ બધાને તો હું હમણાં જોઈ લઉં છું બધાને. હવે ખાવાનું આવે ખાઈ પીને જો. બીડી તો હરખી પીવા દે. હાથે પી લ્યો શાંતિ થી. પોણી બોણી પીવું જ લાવો. આ તારા સાપરામ કોઈ પોણો નહીં હોય. હાલ ભેંસો પાઈ ચાર નોખી અને પીડી પીધી ને એટલામાં તમે આયા. આ તો હું હમણાં નવરો નતો ખાટલો હતો એટલે આ નેકડે ઓટો મારવા. પેલો સન્યો પાછો કેટલી ગરમી કરતો હતો. ચીકુ મોકલાયા નહીં અને ટોપું કોઈ કરવા આવતું નહીં. હમણાં હું નેકડે નહીં એટલે એમને એમ કે આરે હ નહીં એટલે મન ફાવે એમ કરે ને મન ફાવે એમ નાચે બધા. ચીકુ તો હમણાં સનાએ મને 1.5 કિલો પકડાયા. આ કઈ ના આવ્યો લફડાઈને આવ્યો એને હું કહું ઘેર જઈને ને હારો વેણે મોકલાવજે. એવું ધરુજતું હતું ને તો આમ ના પૂછો વાત. એવું ધરુજતું હતું પાછો એવો દોડે ને લફડાયો છે કે હું સરપંચને જઈને કહું હું કોઈ પશુ દોડ સરપંચથી બી એવું એકી ભોઠા તો બધાને પાડી દઉં. હું તું તમે જુઓ હું કહું છું થોડો તમે સ્વભાવ સારો રાખો ને તો હવ હાલે. સ્વભાવ સારો રાખો તો આ ગોમ વાળા મારા માથા બે ખબર પડે હે. પણ તમારો તો સ્વભાવ કેવો છે કે પેલો બચારો હોમો બીએ તો તમને હોય તો ના હાલે. આવો સ્વભાવ ન રાખો. જઈને પાટવાઈ નાખું જઈને જાતે લઈ લઉં. હું તો પાણી રાખક નહીં હોય. હમણાં રોટલા આવે રોટલા બીજા ખાઈને જો. હવે તારી ડોશી તને હરખું ખવડાવવા તારા ગાલના બાલ જો કેવા બેહી ગયા તો મને ખવડાવશે. તારું લાવી છે આટલું ચક લાવી છે તારું ડબ્બામાં. અરે પણ આપડે અડધું ખાશો પછી ભાઈ આમાં ચો એવું હોય આપડે અડધું મારે તો જોવો આટલું બધું ખાવા. તેમાં તો આવા દાડા થઈ ગયા. લે હેડ પાણી લાય પેલા થોડુંક પી નાખું. પણ પછી ભાઈ લોટો નહીં. અરે પેલા એમાં લાય પેલું નહીં તપેલું કાળું બલાડા જેવું તારા જેવું જો. શું તપેલા પાઉં? ઓ એમાં લાય તું તારું વધો નહીં. પાણી લાય અંદર પોળા કેટલા પડ્યા જો. આ પોળા આવું પાણી કોણ પીવા? તને એક તો પાણી હરખું તારું હોય હોતું નહીં હોતું.
એક તો પોણી પાઈન ઉપરથી તપેલું ફેંકી દીધું. અલ્યા પણ આ તારા તપેલાની અંદર કેટલું નકમ ને એકી ગોદા તપેલા ચૂલામાં પેહી ગઈ હમણાં હાલ જ. તો પણ કહું તો શું કે લોટો નહીં, લોટો હવે આવવાનો હો. હું ગામમાં વાટો મારીને આવું છું વર્તા. ખેતરમાં પીરી હો હવે જવું ઘેર ને વચ્ચે પેલા સનાનું હો ને સનાન ત્યાંથી થોડા ચીકુ લેતો જાઉં અને છોકરા બોકરા ખાય તો લાય તાણ હવે સનાના તો જવા દે હેરતાણ હમણાં રાણ કરી રહ્યો કે આજે આવતા નહીં કે ચીકુડીઓ માવો અને મારા ચીકુ થોડા છોકરા માટે લેતા જો આ સનાની હમણાં થોડા દાડે બહુ મનવર કરી રહ્યો તો મને જવા દે તો આ તો ઓટામાં આવ્યો તો કે હવે પછી સીધો જઉં સનાના તો સનો અચ્છા ચીકુડીયા સનો ત્યાં કરતો હવે સનાને ચીકુડીએ તો આવ્યો હું મારા બેટાને ચીકુ બીતું તો તમ તરત ધડા આવ્યો લ્યા ઓ તારી સનાના હું તો હર થઈ હવે હો બી આ સનો ત્યાં કરે પણ મને સના જોડે જવા દે હવે આ નારિયેલી આવી છે નારિયેલ બારિયેલ સારો બતાવો તારી સનાને કહેવું તો પૈસા હવે ભેગો થોડો ઘણો મોકલજો હવે આ સનો શું કહેવા માગે સનો તો ઊંઘ્યો લોબો થઈ એટલે સના કેમ પડ્યો હો બધા આડો થઈ હું આવો યાર આગેવાન થઈને તમારા તો આયા તું કે કરતો તો તું લાળ પાડતો તો કે પેલા તમાકુ વાળો જઈને આવ્યો અને તું મને આટલા દાડે સમાચાર કહેવડાવતો હતો કે આગેવાન આવતા નહીં તે આવ્યો સારું કર્યું ને. આવ્યો ત્યાં તાર તો હું ચીકુડીઓ બીકુડીઓ સારું હે અરે જબર હે. ચીકુ વેણક નહીં ના હજુ તો વેણે નહીં, વેણવાનો વેણા તો થોડા મોકલાવજે હારો પાકો હા મોકલા. અને નારિયેલી ઉપર ચડે એટલે ઓર લાગે થોડા નારિયેલ મોકલાવજે સારું બરોબર હા. અને ઢીલો ચમ લાગે હે ભાઈ આગેવાન હા પેલો ભાઈ પશુ નહીં, હા પશુ હમણાં ગોઠતો નહીં. પછી દાડો ભેળા થઈને ભાજી નાખો કે અલ્યા ભાઈ તમારી શરમ અડે થોડી. એટલે શરમ તો બરોબર હે ભાઈ તારી વાત સાચી હે પણ આપણા ગામમાં દોઢ એરિયો થઈ ગયો હે બરોબર હા એટલે હવે એના માટે રસ્તો મારે કાઢવો પડશે પણ આ વખત આવે ને તો કોઈને માથાનો ભટકાઈ જાય ને તારા મજા આવે હા કારણ કે હું આપણે કરીએ પણ થોડી તમારી શરમ આવે ને આપણું ગામનું હોય એટલે આપણે અડતા નહીં. એટલે સલા જો આપણે ચમ કહેતા નહીં બરોબર કારણ કે આપણું ગામનું છોકરું હોય એટલે જ ને. હવે કોઈક અડબો ઝાપટ કરીને મારું બેટું આવી રહેલું હોય બરોબર માથા પારે છે એટલે કોઈક આવું આગું પાછું થાય તો એનો બહેરો છોકરો આપણને ભાઈ તાણા આપણે અડતા નહીં ને. તકલીફ એટલે નકર ભાજી તો મીએ નાખું હાલ નકર તો આજ સવારે જ માથાકૂટ થઈ હતી પણ આપણે બોલ્યા વગર હું દોડી હેડ્યો. તું શું કરીશ તને એટલે ભાઈ ચીકુ એ વર રાખતો હતો બરોબર અને આવ્યો હા તે સતી બોલવા માંડ્યો ચીકુ હાલ નું આમ કર ને ધમકી ચાલવા માંડી. એ બુડા એનું મોઢું ગંધોણી એક બે આલીને મોકલી દેવો હતો કે એટલે પણ કાચો હતો તારી કાચો હતો સાચી વાત બરોબર તો કે વેણી ના મારે ચો વેણવા તારી. એ વાત તારી સાચી હવે તો વેણવા એ કાચો શું ખવડાવે ને તાર પણ હા ઉભેટ ગઈ યાર એક નંબર નો હવ બે ગોમમાં આવે તો ગોમમાં રાણ ને વાટામાં ક્ષેત્રોમાં આવે તો ક્ષેત્રોમાં બે ના વાદે ઝપાઝપી કરી નહીં હા અને હેડ ભાઈ ના ગાડી મેલ્યો. ભાઈ લાઈલું મોઢું ગંધોણું જવા દે ને મરશે ને કોક દાડો હા હા હવે ચિંતા કરે નહીં તું કોઈ હા બરોબર એ તો એને વાળ ઉતારી દઈએ આપણે હવે હા એ તો કશું વાંધો નહીં. તું ટેન્શન લઈ જ નહીં હવે જો હવે મારે કોતો હાથમાં હથિયાર લેવું પડશે ભાઈ આ પોપટ આવો સનાભાઈ. બે ચમસો કો બે ભાઈ બે ચમ આ તો ઘણા દાડે ભેગા થયા. અને આ સનો સમાચાર મોકલાવતો હતો બરોબર હા કે તમે આવતા નહીં હું પેલા તમાકુ વાળા ખેતર ગયો હતો હા પોણી હતું તે મૂકો લાતા હવે સનાના રોજ સમાચાર તો જ જતો આવું એમ તો સનાની તો રાડા આવી અવળી ચમ શું થયું? આપણો આતંકવાદી નહીં ફરતો આપણે પશુ પૈસા ભાઈ ને ઓવે પૈસા ભાઈ ની તો વાત જ ના કરશો. કેમ તારા ઉધી પાહું હું પાડા સાપરે હતો હા અને ભેંસો ને 4 નોખતો હતો ને પોણી પાતો હતો. હમ 4 બાર નોખીને પોણી પીને બેઠો ને હવે તો બીડી હળગાઈ ને આ તો આયા પશો ભાઈ આયા એટલે મન કે ઉઠું મન કે બેહવા દે. હું તો ઊભો થયો, બરોબર ઊભો થઈને એક બાજુ બેઠો. હવે કે બીડી લાય કે એટલે ભાઈ કીધું બીડી ખાટલે પડી તમ તાર પીઓ. એમાં તો મને તો જેટલું બોલ્યા બે ચાર તો થાપો મારી. ઓ
તારે આવો ત્રાસ વધી ગયો એનો. ભાઈ પોપટ તને એવું કર્યું? તારે લે આ વગર ગુને હોમાં બેહાર્યા અને કે પોણી લાવો. પોણી નું કીધું જ લોટો હતો ને મેં તપેલા પોણી હાલે એટલે ઓમ તપેલું પાછળ આવું કે કાળા તપેલા પોણી પવાતું જ. હવે લે ચા મેલવાનું તો તપેલું કાળું જ હોય ને. તે બુડા ધાર્યું નતું ભાઈ, એકથી ધારીએ ભાજી ના નખાય. એટલે ભાઈ ગોઠે એવો નહીં ભાઈ. હવે મારામાં તો એટલી હેમત નહીં. સરપંચ બોલો. હવે તમારે પછલાનું કરવાનું હું. હવે એનો રસ્તો કરી નાખું હું. હેલો ગામ. હવે ઈ તો કરવું જ પડશે. હવે એનો રસ્તો કરી નાખીએ આપણે. હેલો ગામ. હવે બીજું શું થાય? આ તમોના ક્ષેત્રો મને ઘેર ને બધે વખા પણ આવે ને, આજ એનો રસ્તો કરી નાખીએ. આ હમણાં પેલા પોપટિયાને ભમાઈને આવ્યો અને પેલો ટણી કરતો તો બહુ, પેલો સન્યો એના તો જવું ચીકુ બીકુ લઉં અને આ આવ્યો હતો એ હાલતો નહીં. મારા ઓળશે એને જ પેલા જઈને પાછો ફેરથી જમાડી નાખું.